જો મિત્રો, હમણાં દાડમનો પાક તૈયાર થાય છે એટલે વળી પાછા દાડમના ખેડૂતો કઈયો કરશે કે ભાવ નથી ને 50 રૂપિયા અમને પોહાતા નથી ને આ 50 રૂપિયાના ભાવમાં અમારા ખર્ચાને વળતા નથી. પણ હવે આ 50 રૂપિયામાં આ દાડમ આપણને કેમ નથી પોહાતું ને એની મારે વાત કરવી છે. કોઈ ફેક્ટરીનો માલિક હોય અને એને 5, 10 કે 25 કરોડનું રોકાણ કરી અને ફેક્ટરી બનાવી હોય અને એને ત્યાં જે કંઈ પ્રોડક્ટ બનતી હોય એ બજારમાં 60 રૂપિયાના ભાવે વેચવા નીકળે, પણ બજારમાં એના એ જ વસ્તુના 50 રૂપિયામાં તો પહેલેથી જ મળતી હોય તો પછી એનો ધંધો હાલે? તો બિલકુલ ન ચાલે મિત્રો. તો પછી એ શું કરશે? એ આપણી જેમ રોજડા નહીં રોવે, એની પાછળ ખૂબ ઊંડો વિચાર કરશે કે બજારમાં ટકી રહેવા માટે શું કરવું જોઈએ અને એ પોતાની પ્રોડક્ટની કોસ્ટ ઘટાડવા માટે તનતોડ મહેનત કરશે. 18 કલાક ફેક્ટરી હાજરી આપશે અને કોઈ પણ ભોગે એ પ્રોડક્ટની કોસ્ટ એ 35 રૂપિયા લઈ આવશે અને પછી એના એ જ વસ્તુ એ 50 રૂપિયામાં વેચી અને વળી પાછો રૂપિયા કમાશે. આપણે ખેડૂતોએ ક્યારેય આવું વિચાર્યું? આવા બેફામ ખર્ચા કરવાનો કોઈ મતલબ ખરો? છાસ વારે આવી મોંઘીદાર દવાઓ છાંટ્યા વગર દાડમ ન થાય, આવું બહારથી આવેલા આ કન્સલ્ટો એટલે કે આ કંપનીઓના કમિશન એજન્ટોએ એ આપણા મગજમાં આવું ભૂસું ભરાઈ દીધું છે અને આપણે એ લોકોના કીધા પ્રમાણે જીકમ જીક કરતા હોઈએ છીએ. આ કન્સલ્ટ એટલે કે આપણો સલાહકાર. હવે આવા સલાહકારોની આપણે કોઈ જરૂર ખરી? એ તો કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી હોય એ લોકો રાખે. ખેતી તો આપણા બાપ દાદાનો ધંધો છે. આપણા દાદાએ ખેતી કરીને ગુજરી ગયા, આપણા બાપાએ આખી જિંદગી ખેતી કરી. ખેતી એ આપણા લોહીમાં છે. ક્યારેય કુંભારના છોકરાએ માટલા બનાવવા માટે સલાહકાર રાખ્યો? સુથારના કોઈ છોકરાએ ક્યારેય કન્સલ્ટ રાખ્યો કે અમને રંધો મારતા શીખવાડજો, અમે તમને એની ફી આપીશું? ખેડૂતો જે કેવો હરખપદુડો છે કે પોતાના બાપ દાદાનો ધંધો કરવા માટે સલાહકાર રાખે છે. અને સૌથી મોટી કમનસીબી તો એ છે કે આપણે રાખેલો સલાહકાર આપણને સલાહ આપવા માટે ફોર્ચ્યુનર કે ઓડી લઈને આવે અને એને રાખવાવાળો આપણો વાડીનો માલિક, આપણે ખેડૂત, એ આજે ઠોઠિયું ભટભટિયું લઈને વાળીએ જઈએ. એટલે મારા કહેવાનો મતલબ કોઈનો વિરોધ કરવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, કારણ કે આપણે કોઈના પ્રત્યે એવો પૂર્વગ્રહ રાખતા નથી. પણ હું પણ એક ખેડૂતો પ્રત્યે અપાર લાગણી ધરાવનાર એક ખેડૂત પુત્ર છું. એટલે ખેડૂતોનું મને ખૂબ પેટમાં બળતું હોય એટલે મારા શબ્દો થોડાક આક્રમક અને કડવા હશે, પણ સત્યની બિલકુલ નજીક હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને આવા તો ખર્ચા ઘટાડવાના ઘણા બધા રસ્તાઓ છે મિત્રો. બસ થોડા ખર્ચા ઘટાડો તો પછી આ દાડમ તમને 50 રૂપિયામાં હું 40 રૂપિયામાં પોવાય છે અને એમાંથી નફો પણ મળશે. આ દાડમ તો એવી વસ્તુ છે કે ઈરાન ઈરાકના રણ પ્રદેશમાં પાકતું હોય છે, જ્યારે આપણી તો ખૂબ જ ફળદ્રુપ જમીન છે એટલે પાકે જ મિત્રો.